હવે તો ભાઈ ગુજરાત અને ગુજરાત પોલીસ અને એમાં ગૃહ વિભાગ અને આબકારી વિભાગ એટલો બધો વિકાસ કર્યો છે કે હવે દેશી દારૂ નથી વેચાતો. હવે ફાસ્ટેગ જે છે એનો કરીને રોયલ સ્ટેગ નામની એક બ્રાન્ડ ડેવલપ થઈ છે, જેમાં નકલી ઇંગ્લિશ દારૂ ગુજરાત સરકાર અને હોમ મિનિસ્ટર અમારા રહેમ હેઠળ એ હવે દારૂ વેચાઈ રહ્યો છે ગુજરાતમાં. અને એ દારૂ પીવાથી સૌથી મારી મજા કેવી ખબર છે? જેમ અમે દારૂ પીઓ ને તેમાં અડધા તો મરી જાય દારૂ પીવાનું. એટલે સરકારનો આયોજન જનસંખ્યા ઘટાડવા માટે પણ બહુ સારો છે. જનસંખ્યા દેશની ઓછી થાય ને એના માટે રોયલ સ્ટેગ નામનો એક દારૂ ગુજરાતમાં ગુજરાત સરકારના પોલીસના રહેમરા હેઠળ દારૂ બની રહ્યો છે. અને પછી ઇંગ્લિશ દારૂ બતાવે છે એને. આ તમે જો ઇવન આપણે હવે તો આપણે એમ પણ કહી શકાય કે આપણો જે ગૃહમંત્રી છે એ રોયલ સ્ટેગ મંત્રી થઈ ગયા છે, કે નવી બ્રાન્ડ આખી તૈયાર કરાઈ છે લોકો માટે. એટલે કહેવાનો મતલબ એ શું કે જે રીતે નીચેથી લઈને ઉપર સુધી હપ્તાઓ જઈ રહ્યા છે, જે રીતે નીચેથી લઈને ગાંધીનગર સુધી હપ્તાઓ જઈ રહ્યા હતા, તો એ હપ્તાઓના લાભાર્થીઓના કારણે લોકો મરી રહ્યા છે ને સરકાર ઊંઘી રહી છે. સૌથી મોટી વાત છે જયારે કોઈ લઠ્ઠાકાંડ થાય, કોઈ આવો કેસ થાય તો કોઈ ચમરબંધીને પકડવામાં નહીં આવે. સાહેબ મને એક તો માણસ બતાવો જે દારૂના લાસ્ટ જે પેલામાં હતા લઠ્ઠાકાંડમાં એને ફાંસી થઈ હોય, જેને 100 માણસોને મરી જવાના મુખ્ય સૂત્રધાર હોય. અરે માણસ 2 મર્ડર કરે તો ફાંસીની સજા થાય છે. પાછળ લઠ્ઠાકાંડ બોટાદમાં કેટલા લોકો મર્યા હતા, એમાં કેટલા લોકોને ફાંસી કરવામાં આવી. સરકાર ભાગીદાર છે આ દારૂના ધંધામાં. એટલે સરકાર કઈ કરી શકતી નથી. દારૂડિયા બેફામ બન્યા છે અને દરેક જિલ્લામાં, દરેક પોલીસ સ્ટેશનમાં, દરેક એસપી નીચે દારૂના વહીવટદાર અધિકારીઓ છે. એ અધિકારીનો 10-10 વર્ષ સુધી ટ્રાન્સફર થતો નથી અને બેફામ થઈને ગુંડાગર્દી કરીને દારૂના ધંધામાં ભાગીદાર બન્યા છે. અને માત્ર આ નહીં, આ દારૂના હપ્તાખોર જે અધિકારીઓ છે એ સામાન્ય માનવી જે દારૂ વેચે એને પણ જેલમાં નાખે છે, એને હેરાન કરે છે. સૌથી સારો એક્ઝામ્પલ તમે જોવું હોય તો ડોક્ટર કાયનાદાસ સરે ગાંધીધામમાં જ્યારે જનતા રેડ કરી તો એક કોન્સ્ટેબલ ગાંધીધામનો જે 4-5 વર્ષથી વધારે સમયથી ગાંધીધામમાં છે એનો ટ્રાન્સફર થતો નથી. ટ્રાન્સફર થાય તો એસપી નો ટ્રાન્સફર થાય, એનો ટ્રાન્સફર ન થાય એવો વળતી પડે છે. એના કારણે આખો ગાંધીધામમાં દારૂનો ધંધો ચાલે છે. કચ્છમાં કેટલા લોકો હશે પોલીસ વિભાગને મારા તમારાથી વધારે ખબર છે.